हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું હાર્દિક સ્વાગત છે। સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ઉપલક્ષમાં રામોત્સવની ઉજવણી 18 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી દરમિયાન કરવામાં આવી છે। આ ઉજવણીના ભાગરૂપે અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તારીખ 20ના રોજ ભવ્યાતિ ભવ્ય શ્રી રામ રથયાત્રા બપોરે 3 કલાકથી યોજાઈ હતી, જેમાં 3000 જેટલા લોકો જોડાયા હતા। આ રથયાત્રામાં પ્રભુ શ્રી રામના જીવન પ્રસંગો અનુરૂપ જેવા કે કેવડ પ્રસંગ, અહલ્યા ઉદ્ધાર, ભરત મિલાપ, શ્રી રાવણ બાલ્યાવસ્થા, સીતા સ્વયંવર, શબરી, રામ સેતુ નિર્માણ, રામનો રાજ્યાભિષેક, રામ રાવણ યુદ્ધ વગેરે પ્રભુ શ્રી રામના જીવન ઉપર આધારિત વિવિધ 15 જેટલા ટેબ્લો નીકળ્યા હતા। આ ટેબ્લોમાં અનુસ્નાતક વિભાગો અને યુનિવર્સિટી સંલગ્ન કોલેજોએ ભાગ લીધો હતો। આ રથયાત્રાનો રૂટ યુનિવર્સિટી પરિસર, યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલ, નલિની અરવિંદન ટીવી પટેલ આર્ટ્સ કોલેજ થઈ, ભાઈ કાકા સ્ટેચ્યુ, મનીષ કોર્નર, એપીસી સર્કલ થઈ, પેટ્રોલ પંપ, સ્માર્ટ બજારથી પુનઃ પ્રસ્થાન, એચએમ પટેલ સ્ટેચ્યુ, ઋતુ આઈસ્ક્રીમ, ઇલ્સાસ કોલેજ, મોટા બજાર, સીવીએમ ઓફિસ, બીવીએમ કોલેજ, ભાઈ કાકા લાઇબ્રેરીથી સરદાર પટેલ યુનિવર્સિટી પરત એમ રહ્યો હતો। આ શ્રી રામ રથયાત્રા પ્રસંગે કુલપતિ પ્રોફેસર નિરંજનભાઈ પટેલ, કુલસચિવ ડૉક્ટર ભાઈલાલભાઈ પટેલ, આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, પીપલ્સ મેડિકેર સોસાયટીના પ્રમુખ બિપિનચંદ્ર પટેલ વકીલ ઉપરાંત સમગ્ર યુનિવર્સિટી પરિવાર, સંલગ્ન કોલેજો અને નગરજનોએ લાભ લીધો હતો। સમગ્ર શોભાયાત્રા દરમિયાન નગરજનોએ રથયાત્રા ઉપર પુષ્પવર્ષા કરી હતી। સરદાર પટેલ વિશ્વવિદ્યાલય દ્વારા
ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે 5 દિવસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં આજે સવારમાં એક કવિ સંમેલનનું આયોજન કર્યું, બપોરે રામચરિત માનસના દોહાનું ગાન થયું અને આજે આપણે એક શ્રીરામ શોભાયાત્રાનું આયોજન કર્યું છે, જેમાં વિવિધ વિભાગો અને કોલેજના કુલ મળીને 14 ટેબલા આપણે તૈયાર કર્યા છે, જેમાં રામના જીવન અને કાર્યોને આધારિત વિદ્યાર્થીઓ પોતાની પ્રસ્તુતિ કરશે. વિદ્યાર્થીઓમાં બહુ જ અદમ્ય આકર્ષણ અને બહુ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળે છે. વિદ્યાર્થીઓ ક્યાંક તો કટઆઉટ પણ મૂક્યા છે અને જાતે પણ વિદ્યાર્થીઓ પોતે પાત્ર ભજવતા હોય એ રીતે ટ્રેક્ટરમાં પોતે તૈયાર થયા છે. અને આ કાર્યક્રમમાં આપણા લોકપ્રિય સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ અને આપણા ધારાસભ્ય શ્રી યોગેશ બાપજી પણ ઉપસ્થિત રહેવાના છે. હું સૌ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું. સાહેબ, 500 વર્ષ પછી મંદિર બની રહ્યું છે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, તો આપ એક યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર તરીકે કેવો અત્યારે અનુભવ કરી રહ્યા છો? હું અને આખું ભારતીય અને આખું વિશ્વ ખૂબ જ આનંદનો અનુભવ કરી રહ્યા છે કે જે રામલલ્લા 600 વર્ષ સુધી બહાર ટેન્ટમાં જે તપતા રહ્યા અને ટેન્ટ તપ્યા પછી અત્યારે 600 વર્ષ પછી એમનું પોતાના નિજ મંદિરમાં પુનરાગમન થઈ રહ્યું છે. એ રામનો વનવાસ અત્યારે પૂરો થઈ રહ્યો છે અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ મોટો શ્રેય છે આ બાબતમાં. એટલે આખા હિન્દુ સમાજ અને ભારતીય સમાજ અને વિશ્વમાં બહુ જ આકર્ષણ અને આનંદનું મોજું છે કે આપણા આસ્થાનું જે પ્રતીક છે, આપણી ભારતીય સંસ્કૃતિ અને ત્યાગપ્રધાન સંસ્કૃતિ અને આપણો જે પરિવાર, આપણું જે કુટુંબ વ્યવસ્થા, એના એ પોતા હામી છે, સમરસતાના રામ હામી છે. એટલા માટે રામ આપણા સૌના હૃદયમાં રહેલા છે. આપણી થીમ જ એ છે, સૌના રામ સૌમાં રામ. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़. हर हलचल पर नज़र, हर हलचल की खबर.